સરકારે એવું જાહેર કર્યું છે કે 7મી મેના દિવસે આખા દેશમાં યુદ્ધની મોક ડ્રીલ એટલે કે એક પ્રકારની તાલીમ, સિવિલ ડિફેન્સની તાલીમ યોજાશે. આ માટે દેશના 244 જિલ્લા, આમ તો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 244 સિલેક્ટેડ જિલ્લા અને એમાં 259 સ્થળો, મોટા જિલ્લાઓ એમાં 2 સ્થળો પસંદ કર્યા હોય અને પસંદ કરવામાં આવ્યા છે. આ બધી જ જગ્યાએ 7મી મેના દિવસે એક મોક ડ્રીલ યોજાશે. તો મોક ડ્રીલ એટલે શું? એક પ્રકારની પ્રેક્ટિસ. જેમ પોલીસની મોક ડ્રીલ યોજાતી હોય, રાષ્ટ્રપતિ નીકળવાના હોય તો એ રસ્તેથી પહેલા કાફલો નીકળીને જુએ. ફાયર મોક ડ્રીલ યોજાતી હોય કે મોટા બિલ્ડિંગમાં આગ લાગે તો આપણે કેમ અટકાવીશું. એટલે કોઈ દુર્ઘટના વખતે કઈ રીતે પહોંચી વળવું. મોક ડ્રીલ છે એ કોઈ સારા પ્રસંગની ન હોય. મોક ડ્રીલ છે એ મોટે ભાગે આકસ્મિક સંજોગોને પહોંચી વળવાની હોય. આખા ભારત માટે આર્મી, નેવી, એરફોર્સ એટલે કે ડિફેન્સ ફોર્સિસને બાદ કરતા આખા ભારત માટે આ નવી વાત છે. એટલા માટે કે ભારતે 1971ના યુદ્ધ પછી આ આયોજન પહેલી વાર કર્યું છે. એટલે 54 વર્ષ થઈ ગયા. એટલે 2 પેઢી બદલી ગઈ. આપણે વડવાઓ પાસેથી સાંભળ્યું હોય કે યુદ્ધ વખતે સાયરન સંભળાતા અને અમે લાઇટ બંધ કરી દેતા અને દીવાને અંજવાળે રાત કાઢતા અને એક જગ્યાએ છુપાઈ જતા. એવા સંજોગો ભારતમાં પછી આવ્યા નથી. 1999ના કારગિલ સંઘર્ષ વખતે પણ આવા સંજોગો આવ્યા નહોતા. કારણ એટલે નાગરિકોએ એના માટે ખાસ તૈયારી કરવાનો સવાલ બહુ આવતો નહોતો. તો 99ના કારગિલ વખતે પણ આવી સ્થિતિ સર્જાણી નહોતી. પણ હવે કદાચ સરકાર કંઈ મોટું આયોજન કરવા જઈ રહી છે અને મોટું આયોજન ન કરે તો પણ 1968નો સિવિલ ડિફેન્સ રૂલ છે જેમાં આ પ્રકારની ડ્રીલની જોગવાઈ છે. સરકાર એ જોગવાઈ હેઠળ જ કરે છે. તો હવે આ સિવિલ ડિફેન્સમાં ભાગ કોણ લેશે? તો કે ભાઈ સરકારી તંત્ર એટલે કે કલેક્ટર કચેરી, પોલીસ વગેરે વગેરે જે સરકારી અધિકારી આપણને લાગુ પડતા હોય. પછી એનસીસી, પછી હોમગાર્ડ્સ, પછી સિવિલ ડિફેન્સની ટીમો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્વયંસેવકો, આ બધા ભેગા મળીને આની પ્રેક્ટિસ કરશે. મોક ડ્રીલમાં શું શું કરવાનું છે? તો સૌથી પહેલો મુદ્દો છે એર રેડ સાયરન. બીજા વિશ્વયુદ્ધ વખતે, પહેલા વિશ્વયુદ્ધ વખતે એર રેડ સાયરનનો વ્યાપક ઉપયોગ થતો હતો, પણ એ યુદ્ધ મોરચો યુરોપ હતો. વિશ્વયુદ્ધની ફિલ્મો જોઈ હોય કે એના પુસ્તકો વાંચ્યા હોય તો એમાં વર્ણન અચૂક આવે કે પછી સાયરન વાગ્યું અમે બધા બંકરમાં છુપાઈ ગયા, અંધારપટ થઈ ગયું, આખી રાત દુશ્મને બોમ્બર વિમાનોએ બોમ્બ ફેંક્યા વગેરે વગેરે. લંડન ઉપર તો મહિનાઓ સુધી બોમ્બ ફેંકાણા હતા. તો ત્યારે ઘડીએ ઘડીએ સાયરન વાગે. હવે સાયરન કેમ વાગે? કે વિમાન દૂર હોય ત્યારે રેડારને ખબર પડે. રેડાર છે એ સાયરન સિસ્ટમ મારે જોડાયેલું હોય, જે સરકારનું કામ છે. સાયરન આપણે ગોઠવવા જવાનું નથી થતું, પણ સાયરન વાગે આપણા વિસ્તારમાં ત્યારે આપણને ખબર પડે કે હુમલો અમુક મિનિટ પછી થશે તો આપણે સલામત સ્થળે ખસી જાય. જરૂર નથી કે આપણા ઉપર જ બોમ્બ ફેંકાય, આસપાસમાં પણ ફેંકાય, પણ તૈયારી તો એને જ કહેવાય ને. એટલે એર રેડ સાયરન. બીજો મહત્વનો મુદ્દો છે બ્લેકઆઉટ, એટલે કે લાઇટ બંધ થઈ જાય. સરકાર જ લાઇટ બંધ કરી દે. એ સંજોગોમાં આપણે બેટરી, મોબાઈલની લાઇટ, દીવા ચાલુ કરીએ તો દુશ્મન વિમાનને આપણે સરનામું આપીએ છીએ કે અહીંયા અમે છીએ. રાતના અંધારામાં હુમલો થતો હોય ત્યારે જમીન ઉપર ટાર્ગેટ શોધવામાં નીચેનું અંજવાળું છે મહત્વનો ભાગ ભજવે. એવું નથી કે અંધારામાં ટાર્ગેટ ન શોધી શકાય, નાઇટ વિઝન સિસ્ટમ છે જ, પણ અંધારું હોય તો દુશ્મન વિમાનોને મુશ્કેલી તો પડે જ. એ મુશ્કેલી પડે એટલા માટે અને આપણે સલામત રહી શકીએ એટલા માટે લાઇટ અંધારપટ કરવામાં આવે. તો અંધારપટની સ્થિતિમાં કેમ રહેવું એની આપણને પ્રેક્ટિસ ઓછી હોય. તો એ બીજો મહત્વનો મુદ્દો છે. પછી મહત્વનો મુદ્દો છે કેમુફ્લાજ. મહત્વના બિલ્ડિંગો છે એ ઉપરથી અલગ ન પડે એવી રીતે એને કેમુફ્લાજ કરી દેવામાં આવે. જેમ કે સંરક્ષણ મથકોમાં એવું હોય કે મહત્વનું બાંધકામ હોય ને એના ઉપર ઘાસ હોય, એટલે ઉપરથી વિમાન હુમલાખોરને એ બધો ઘાસિયો મેદાન જ લાગે, જેથી એ ટાર્ગેટ આસાનીથી કરી ન શકે. પછીનો મહત્વનો મુદ્દો છે ઇવેક્યુશન, એટલે ફસાયેલા લોકોને કઈ રીતે બચાવવા. કોઈ લોકો કઈ રીતે ફસાયા છે એને બચાવવાની કામગીરી. એટલે આવા કેટલાક મુદ્દાઓ છે જે મોક ડ્રીલમાં સમાવેશ કરવામાં આવશે. એટલા માટે મોક ડ્રીલ બહુ મહત્વની છે કે ભારતને, દુનિયાના ઘણા દેશોને યુદ્ધની ભયાનકતાનો ખ્યાલ નથી હોતો. કારણ કે આપણે 1971 પછી કોઈ યુદ્ધ કર્યું જ નથી અને 1971નું યુદ્ધ પણ 14 દિવસમાં પૂરું થઈ ગયું હતું અને 2 સરહદોએ હતું. હવેના યુદ્ધો કદાચ લાંબા ચાલે, ટૂંકા પણ ચાલે, પણ યુદ્ધ થાય તો નાગરિક તરીકે આપણે શું કરવું એની આપણને ખબર નથી હોતી. કારણ કે યુદ્ધ એ આપણા દૈનિક જીવનનો ભાગ નથી. હા,
આ મિલિટરી જે પ્રેક્ટિસ છે એ ડિફેન્સની જે ત્રણેય પાંખો છે, એરફોર્સ, નેવી, આર્મી, એના માટે રૂટીન વાત છે, કારણ કે તો રોજ કરે જ છે. લશ્કર રોજ યુદ્ધ લડતું નથી, પણ રોજ પ્રેક્ટિસ જરૂર કરે છે, કારણ કે ડિફેન્સમાં એવું મહત્વનું વાક્ય છે રણનીતિમાં કે તમારે યુદ્ધ સમયે ઓછામાં ઓછું લોહી વહેવડાવવું હોય તો શાંતિના સમયે પરસેવો વહેવડાવો, એટલે કે પ્રેક્ટિસ કરો. તો એક પ્રકારની પ્રેક્ટિસ છે. નાગરિક તરીકે આપણે તો સરકાર આમાં જે સૂચન આપે એનું પાલન કરવાનું, આ પ્રકારની તાલીમ શીખવાની, જેથી દેશ માટે તમે શું કર્યું એમ કોઈ પૂછે તો કહી શકીએ કે દેશ અમને તાલીમ આપતો હતો ત્યારે અમે શાંતિથી તાલીમ લીધી છે, ભલે અમે AK-47 લઈને સરહદે લડવા નથી ગયા.